માનનીય સીપી શ્રી હનુમંતસિંહ ગેહલોત સરની સૂચના એवं માર્ગદર્શન હેઠળ અને રથયાત્રાને અનુસંધાને ઝોન 7ની 8 પોલીસ સ્ટેશન દ્વારા એક અને એલસીબી દ્વારા એક કોમ્બિંગ ઓપરેશન ક્લીન સ્વીપ 2.0 આયોજિત કરવામાં આવેલ છે. એમાં 190 જેટલે આરોપીઓની ધરપકડ 24 કલાકના ઓપરેશન દરમિયાન થયેલી છે. એમાં ટોટલ 83 જેટલા જો છે જે ગુનામાં પકડવાના બાકી છે એ છે અને એને સિવાય 5 તડીપાર, 54 NBW વોરંટ, 11 MV એક્ટ 185 અને 28 પ્રોહીના કેસીસ એના આરોપી છે. અને એમાંથી 22 જો આરોપી છે એ 1 વર્ષ ઉપરના છે અને દો જો આરોપી છે એ 20 વર્ષના ઉપરના છે. અને જો ગુનાના આરોપી છે 80થી વધારે, એમાં સિરિયસ ઓફેન્સ જેમ કે છેતરપિંડી અને ખૂનની કોશિશ, ઓર્ગેનાઇઝ ક્રાઇમ BNSS 111, અપહરણ, ચલની નોટ, મંદિર ચોરી અત્યાદી ગુના શામિલ છે. અને એ ઓપરેશન ક્લીન સ્વીપની આપણે 8 PI, 37 PSI, ટોટલ 261 પોલીસ, 341 ટોટલ પોલીસના ઉપયોગ કરીને 43 જુદા જુદા ટીમો બનાવેલી હતી. અને એ આરોપીઓની ધરપકડ ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, MP, રાજસ્થાન અને ગુજરાતમાં મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, કચ્છ અને રાજકોટથી થયેલી છે. ટોટલ આરોપીની સંખ્યા 190 છે, જેમાં ગુનામાં પકડવાના બાકી આરોપી 83 છે. એક ચલની નોટના આરોપી છે જો 20 વર્ષથી વધારે જો ફરાર હતા અને એની ધરપકડ રાજસ્થાનથી LCB ઝોન 7ની ટીમ કરેલી હતી. એના નામ તપાસમાં ખુલેલા હતા. એ 4 નોટ નકલી પેટ્રોલ પંપ ઉપર યુઝ કરતા હતા. અને એને બીજા સ્કોર્પિયો ચોરીના એક આરોપી હતા જો 20 વર્ષથી ત્યાં મહારાષ્ટ્રમાં હતા અને એને આઈડેન્ટિફાઈ કરીને ધરપકડની કામગીરી વેજલપુર પોલીસે કરી છે.